સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તમામ વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના લુન્સીકુઈ વિસ્તારથી વિશાળ બાઇક રેલી નીકળી હતી, જે બી.આર. ફાર્મ પહોંચી હતી, જ્યાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા, નવસારી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સી.આર. પાટીલે વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હારેલ ઉમેદવારની હાર માટે તેમને જીતાવી ન શકાયા તે માટે પોતાની જવાબદારી ગણાવી માફી માંગી હતી। તેમણે જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ લોકોના વચ્ચે જઈને લોકોનું કામ કરવું અને કોઈ પણ કાર્યકર્તાનો અનાદર ન થાય એનું ધ્યાન રાખી તમામના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું। નરેન્દ્ર મોદી કે અમિત શાહ જેવા નેતા આવીને ભાષણ કરી જાય એના કરતા કાર્યકર્તાઓની મહેનત વધારે કામ કરતી હોય છે। વિજય ઉત્સવમાં પણ હારનું કારણ શોધી તે તરફ સૌ કાર્યકર્તાઓનું ધ્યાન દોર્યું હતું। સાથે જ બાકી નેતાઓ અને કાર્યકરોને પણ એક મેસેજ આપ્યો હતો કે પોતાની જાતને તિસ્માર ખાન સમજતા હોય તે ના ચાલે। કોઈ પણ પાર્ટીનો નેતા હોય કાર્યકરો વગર ઘરે બેસી જાય છે।
બારોટિયા સાહેબનું સ્વાગત કરવા માટે શ્રી અને આપણા ધારાસભ્ય ગંડેજી શ્રી નરેશભાઈ પટેલનું સ્વાગત કરવા માટે વિજયભાઈ ભટ્ટ એસટી મોરચાના પ્રમુખ વિજયભાઈ પિલારાને વિનંતી કરું. હું આશીષભાઈ દેસાઈ કિસાન મોરચાના જિલ્લાના અધ્યક્ષ દુભાઈ કથિરિયાજીનું સ્વાગત કરવા માટે હું મહાનગરના મહામંત્રીનું સ્વાગત કરવા માટે મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન પટેલને વિનંતી કરું. મોરચાના પ્રમુખ નવસારી મહાનગર શ્રીમતી તન્વીબેન પંચાલને વિનંતી કરું માટે શહેર મહામંત્રી જગદીશભાઈ કાછડિયાને વિનંતી કરું. 4, 5, 6 ની સ્ટેજમાં કરે રાજા સાહેબ આવા જોજો અરે ભાઈ સામે જોજો હીરા સાહેબ નંતર વેટ સામે સામે બોલો પછી 12 અને 13 કેસ તમારો વસંતભાઈ ચૂંટાયેલા છે. જિલ્લા પંચાયતના પુરુષો જિલ્લા પંચાયતના ભાઈઓ પહેલા આવી જાય. મનીષભાઈ સામે સામે જિલ્લા પંચાયતમાં નવસારી બાદ ચાલો સામે જોઈ લો. ધીમી ગતિના ચાલો 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 જલ્દી. ગંડેલી તાલુકાના ભાઈઓ ગુજરાતની લોકલ બોડી ઇલેક્શન હમણાં જ પૂર્ણ થયા. એના જે રિઝલ્ટ પણ આવ્યા છે એ ખૂબ સારા રિઝલ્ટ આવ્યા. એના માટે અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તા જેના કારણે આ શક્ય બન્યું છે એટલા માટે એમનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. નવસારી મહાનગરપાલિકા પણ પહેલીવાર બની. એમાં પણ 52માંથી 50 સીટ નવસારી મહાનગરપાલિકામાં બી જીતી શકાયા છે. અને એ સિવાય પણ નવસારી મહાનગરપાલિકા 238માંથી 213 સીટ એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જીતી શક્યા છે. લગભગ 25 સીટ એ અલગ અલગ સેક્ટરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા અને બે મહાનગરપાલિકા મળીને 25 સીટ અમે ગુમાવી છે. અમે એ સીટોને ભવિષ્યમાં મેળવવા માટેનો પૂરતો પ્રયત્ન કરીશું. અમારી શું ભૂલ રહી ગઈ છે એ શોધીને એ ભૂલોને પણ સુધારવાનો પ્રયત્ન કરીશું. અને જેમણે મત આપીને જે સીટો જીતાડી છે એ વિસ્તારના કાર્યકર્તા પણ એમના વિસ્તારની માવજત કરશે, એની ચિંતા કરશે અને એમના વિકાસ માટે પણ પૂરતો પ્રયત્ન કરશે. હારી ગયા છે ત્યાં પણ, જીત્યા છે ત્યાં પણ આ બધા જ વિસ્તારની અંદર સમતોલ વિકાસ થાય, કોઈને અન્યાય ન થાય એ પ્રકારનું પ્લાનિંગ કરીને આ વિકાસને આગળ વધારીશું. એવી હું નવસારી જિલ્લાના સૌ મતદાર ભાઈ બહેનોને હું ખાતરી આપું છું અને સૌ નવસારી જિલ્લાના મતદાર ભાઈ બહેનોનો આભાર પણ માનું છું કે એમના કારણે આ સીટ જીત શક્ય બની છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન એના કારણે આ જીત શક્ય બની. તમે સૌ મતદાતા ભાઈ બહેનોએ એમના પર ભરોસો કર્યો છે
એના માટે એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કાર્યકર્તાઓને પણ આવા ભવ્ય વિજય માટે મહેનત કરવા માટે હું એમને અભિનંદન તો આપું જ છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું. સાથે સાથે ભવિષ્યમાં પણ આ જ રીતે કામ કરતા રહે એવી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.